નમસ્કાર મિત્રો. સરકાર કાયર છે અને બાળકો પર અત્યાચાર કરે છે. ધર્મેન્દ્ર પ્રધાન બાજુમાં છે, શિક્ષણ મંત્રી અને કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી બહુ સ્પષ્ટપણે એ કહી રહ્યા છે કે આ સરકાર કાયર છે અને બાળકો પર અત્યાચાર કરે છે. સરકાર કાયર ન હોત તો 21 દિવસ સુધી આ આંદોલન, જંતર મંતર વાળું આંદોલન અને 1.5 મહિનાથી કોંગ્રેસનું NSUI અને યુથ કોંગ્રેસનું આંદોલન એ ચાલ્યું ન હોત. એ પહેલા સંવેદનશીલ સરકાર હોય તો નરેન્દ્ર મોદીએ આંદોલનકારીઓને પહેલાથી બોલાવીને એમણે જેને બહુ સ્પષ્ટપણે આશ્વાસન આપ્યું. પણ સાંભળો તમે રેણુકા ચૌધરીને. બાજુમાં જ ધર્મેન્દ્ર પ્રધાન ઉભા છે. किसानों पे वोटर पर स्टूडेंट्स पे क्या वाह क्या सरकार बच्चों को बच्चे मारते हैं ऐसा कौन टॉलरेट बच्चों पे क्या चला राक्षस कहेंगे રાક્ષસ કહી કે રેણુકા ચૌધરી આ સરકારને રાક્ષસ સરકાર કહી રહી છે અને મૂક પ્રેક્ષક બનીને મૂંગા મોઢે ઊંધું ગાલીને પોતાના ફોનમાં માથું નાખીને ધર્મેન્દ્ર પ્રધાન ત્યાંથી આગળ વધી જાય છે. ગઈકાલે જ્યારે આંદોલનકારીઓ સંસદ ભવનમાં પ્રવેશે એવી સ્થિતિ હતી ત્યારે નરેન્દ્ર મોદી, માનનીય પ્રાઇમ મિનિસ્ટર, એ ત્યાંથી ભાગી છૂટ્યા હતા એવું કોંગ્રેસે કહ્યું અને એમ કહેવામાં આવ્યો, ખુલાસો કરવામાં આવ્યો કે ના ના, એ ભાગી છૂટ્યા નહોતા, એ તો એમના કામે ગયા હતા. ભાઈ, કામે શાના માટે ગયા હતા? 50,000 આંદોલનકારી જ્યારે તમારી પાસે આવવા માંગતા હોય, તમારી સાથે સંવાદ કરવા માંગતા હોય, ત્યારે પ્રાઇમ મિનિસ્ટરમાં જો 56 ની છાતી હોય તો એને છે ને સામે આવવું જોઈએ અને એમને આશ્વાસન આપવું જોઈએ કે તમારી ઉપર કોઈ અત્યાચાર નહીં થાય, કોઈ નીટની એક્ઝામ કે કોઈ સરકારી એક્ઝામ એના પેપર લીક નહીં થાય, કોઈ તોડબાજી નહીં થાય, કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય. પણ મોદીમાં એ હિંમત છે ખરી? ચૂપચાપ એ સંસદ ભવનમાંથી નીકળી જાય છે ને દરવાજાને લોક કરી દેવામાં આવે છે. મને લાગે છે કે એમની ભાગેડુ વૃત્તિ એ દુનિયા આખી જાણી ગઈ છે અને તમને કેટલાક કિસ્સાઓની ખબર છે. મને બહુ સ્પષ્ટપણે તમારે બધાએ પણ જે જોવા જેવો છે, ફેસબુક ઉપર તમે જશો તો દેશના વરિષ્ઠ પત્રકાર, ન્યૂઝ લોન્ચર કરીને જે ચેનલ ચલાવે છે ને, આપણી ચેનલ ઉપર પણ અનેકવાર એ જોડાતા હોય છે, અશોક વાનખડે, મરાઠી માણસ, સૈનિક સ્કૂલમાં ભણેલો માણસ અને ડેરડેવિલ જર્નલિસ્ટ, એનો એક વિડીયો છે. એક ભાષણમાં એ બહુ સ્પષ્ટપણે કહે છે કે ट्रक का टायर फटने से बम फटना समझकर आधी रात को सीएम हाउस से भाग खड़े हुए थे नरेंद्र मोदी. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી આવાસની પાછળના રસ્તા ઉપર કોઈ ટ્રકનું ટાયર ફાટ્યું અને જે ધડાકો થયો તો નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એવું લાગ્યું
કે કોઈએ બોમ્બ ફોડ્યો છે, એટલે એમણે પહેરેલા કપડે ગાડી ચાલકને બૂમ મારી, સિક્યોરિટીને બૂમ મારી અને પોતે ત્યાંથી ભાગી છૂટ્યા. અને એમને આ સમગ્ર ઘટનાક્રમ એ પોલીસ ડાયરીમાં નોંધાયેલો છે એવું અશોક વાનખડે કહી રહ્યા છે. અશોક વાનખડે કહે છે કે આની તપાસ કરવામાં આવી. મોદી કેટલા બીકણ છે, અને આમે જે તાનાશાહી વૃત્તિ ધરાવતા હોય એ હંમેશા બીકણ હોય, પછી એ હિટલર હોય કે બીજા કોઈ હોય. તાનાશાહો હંમેશા ડરતા હોય, અને પ્રજા એને ડરવાની જરૂર નથી. એ જ્યારે રાહુલ ગાંધી એ સંકલ્પની વાત કરે છે ત્યારે આપણા નેતાઓ અત્યારે ડરી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી, કારણ કે આખો દેશ છે ને એ જેનજી આખો જાગી ઉઠી છે. બાંગ્લાદેશ અને નેપાળમાં જે પરિસ્થિતિ થઈ એ આપણા દેશમાં ન થાય એવું આપણે ઈચ્છીએ. આપણો દેશ લોકશાહી દેશ છે. શાંતિપૂર્ણ રીતે આ લોકોએ આંદોલનકારીઓએ જંતર મંતર ઉપર અથવા તો કોંગ્રેસના NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓએ કાર્યકરોએ જે લાઠીઓ ખાધી, જે રીતે પોલીસ અત્યાચાર સહન કર્યો, જે રીતે જેલમાં ગયા, મને લાગે છે 1.5 મહિના કરતા પણ વધુ સમયથી રાહુલ ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસ, એના કાર્યકરો આ નીટ લીક પ્રકરણમાં અને શિક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં દેશભરના તમામ રાજ્યોની અંદર એ આંદોલન કરી રહ્યા છે. અને કોકરોચ પાર્ટી ના નામે એક જંતર મંતર પરનું આંદોલન, સોનમ વાંગચુક એમના ઉપવાસનું આંદોલન, અને ગઈકાલે જે આખો એક જનસેલાબ કહી શકાય, એક જુવાળ ઉભો થયો, અને મોદીને એવું લાગતું હતું કે કદાચ સંસદમાં આવીને એમની સાથે આ યુથ એ જો અવ્યવહાર કરશે તો, એટલે ભાઈ શ્રી સંસદમાંથી ગુલ થઈ ગયા. આમે નરેન્દ્ર મોદી સંસદમાં ભાષણ કરવા જ આવે છે, અને રાહુલ ગાંધી જ્યારે ભાષણ કરવાના હોય ત્યારે તો એ બને ત્યાં સુધી હાજર જ નથી રહેતા, કારણ કે સામી છાતીએ એમની ટીકા સહન કરવાની એમનામાં ક્ષમતા નથી. અશોક વાનખડે જે વાત કરે છે એ વાત આખું વર્ણનાત્મક રીતે એમણે એક જાહેર સમારંભમાં આ વાત કહી હતી, અને એનો વિડીયો ફેસબુક ઉપર તમને જરૂર મળશે, એટલે તમે એ પોતે સાંભળી શકો છો. જે વિગતવાર કે છે, ને પોલીસ ડાયરીમાં એ નોંધાયેલી ઘટના છે, પોલીસે એની તપાસ કરેલી છે, અને આખું પોલીસ તંત્ર એ પછી છેવટે એવા તર્ક ઉપર આવ્યું કે આ તો છે ને ટ્રકનું ટાયર ફાટ્યું હતું અને એનો ધડાકો થયો હતો. એટલે નરેન્દ્ર મોદી કેટલા ડરે છે એ સમજી શકાય છે. અત્યારે એમની આજુબાજુ એસપીજીના કમાન્ડોસ છે. એસપીજીના કમાન્ડોસ એ એમને પ્રોટેક્શન આપી રહ્યા છે, અને કેટલા કમાન્ડો હંમેશા એમની સાથે રહે છે? 30 થી 100 કમાન્ડો એ જ્યાં જાય ત્યાં રહે છે. એસપીજીના 3000 જેટલા કમાન્ડો હોવાની આપણે ત્યાં એક ગણતરી છે, અને આ કમાન્ડોસ એ ડેરડેવિલ હોય છે. જાનના જોખમે પણ વીઆઈપીસને પ્રોટેક્ટ કરવાની એમનામાં ક્ષમતા હોય છે. એમની ટ્રેનિંગ જ એવી હોય છે. અને નરેન્દ્ર મોદી કેટલી એમની એક નાના દિલના માણસ છે એ તમે જોઈ શકો છો. પહેલા જે પરિવારના 2 પ્રાઇમ મિનિસ્ટર શહીદ થયા છે, શ્રીમતી ઇન્દિરા ગાંધી અને શ્રી રાજીવ ગાંધી, એ પરિવારના 3 સભ્યો અથવા તો જે એમના સભ્યો છે એમને એસપીજીનું કવર હતું, પરંતુ નરેન્દ્ર મોદી એ મને જ મળવું જોઈએ એસપીજીનું કવર, બીજા કોઈની પાસે ન હોવું જોઈએ, એટલે એમણે ડોક્ટર મનમોહનસિંહ, આપણા પ્રાઇમ મિનિસ્ટર રહેલા ડોક્ટર મનમોહનસિંહનું એ એસપીજીનું કવર એમણે ઓગસ્ટ 2019માં પાછું ખેંચી લીધું હતું. અને ગાંધી પરિવારનું, એટલે કે શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી,
પ્રિયંકા ગાંધી, એમનું જે એસપીજી કવર હતું એ એમણે નવેમ્બર 2019માં પાછું ખેંચી લીધું અને એમને Z+ સિક્યોરિટી આપી. માત્ર CRPF ના જવાનો એમની સિક્યોરિટી જાળવે છે. આ Z+ તો દેશના ઉદ્યોગપતિ અને મોદીના લાડકા એવા મુકેશ અંબાણી પાસે પણ છે. મુકેશ અંબાણીને પણ CRPF નું Z+ સિક્યોરિટી છે. 50 થી 55 કમાન્ડોઝ એમની તૈનાતમાં હોય છે, એમની સુરક્ષામાં હોય છે અને NSG ના કમાન્ડોઝ પણ એમને ઉપલબ્ધ છે. ઓફકોર્સ એ ખર્ચ મુકેશ અંબાણી ભોગવે છે, એટલે આપણા કમાન્ડોઝને ભાડે આપવા માટે એ છે. મુકેશ અંબાણી પોતાના કમાન્ડોઝ કેમ ન લઈ શકે? પોતાના કમાન્ડોઝ એ પોતે કેમ એમને નોકરીએ ન રાખી શકે? દુનિયાભરમાં જેનો વ્યવહાર છે એ પોતાના કમાન્ડોઝ એ નોકરી રાખી શકે, પરંતુ સરકારી કમાન્ડોઝને મુકેશ અંબાણી ભાડે રાખે છે. જે રીતે ગૌતમ અદાણીની જે ખેડૂત આંદોલન થયું, તમને હમણાં ખબર છે, ગુજરાતની અંદર તો ખાસ વીજ પોલનું જે આંદોલન થયું, એમાં ગૌતમ અદાણીની કંપનીને ગુજરાતની પોલીસ ભાડે આપવામાં આવી કે છે કે એ તો ગૌતમ અદાણીની કંપની ખર્ચ કરે છે, તો પોલીસ ભાડે આપી દેવાની. અરે ગૌતમ અદાણી પોતે છે ને પોતાનો સુરક્ષા કર્મચારીઓ કેમ ન રાખી શકે? એમનામાં એક ક્ષમતા છે. દુનિયાના જે ટોચના જે સમૃદ્ધ ઉદ્યોગપતિઓ છે એમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આવે છે. એમને સરકારી આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરવાની કેમ જરૂર પડે છે? આ એક મોટો પ્રશ્ન છે. પરંતુ જે નરેન્દ્ર મોદી એમની સાથે કોઈ પણ ક્ષણે ક્યાંય પણ 30 થી 100 કમાન્ડોઝ એ એમની તૈનાતમાં હોય છે, એમની સુરક્ષા જાળવે છે અને બાકીનું પોલીસ તંત્ર અને CRPF અને એ બધું તો વધારાનું, દરેક રાજ્યમાં પણ એ વધારાનું. એ માણસ જાય છે પંજાબમાં એક દિવસ 5મી જાન્યુઆરી 2022 ના રોજ પંજાબ જાય છે ફિરોઝપુરમાં રેલી કરવા માટે, અને એના રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લઈને એમના પક્ષના કાર્યકરો કઈ દેખાવો કરી રહ્યા છે અથવા તો એમનું સ્વાગત કરવા માટે આવે છે અને મોદી ડરે છે. સુરક્ષા ચૂક થઈ ગઈ. અરે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, એમનાથી મોદીને ડર લાગે છે. અને સુરક્ષા અધિકારીઓ તો છે જ, કમાન્ડો તો છે જ એમની આજુબાજુ. મોદી ગાડીમાંથી બહાર નીકળતા નથી, દરેક, મેં કહ્યું એમ, દરેક તાનાશાહ એ ડરપોક હોય છે અને એકવાર ડર નીકળી જાય પ્રજાનો, ત્યાર પછી તાનાશાહને પોતાને ડર લાગવા માંડે છે. રેણુકા ચૌધરીએ જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનની સામે જ જે રીતે કહ્યું કે આ લોકો રાક્ષસો છે, રાક્ષસો, મને લાગે છે કે હવે આ ડર નીકળી ગયો છે, પ્રજાનો પણ ડર નીકળી ગયો છે. અને પ્રજાનો ડર નીકળી જાય ત્યારે તાનાશાહોની પણ શી વલે થાય છે એ દુનિયાના ઘણા બધા દેશોની અંદર આપણે જોયું છે. એટલે મોદી સંસદમાંથી જતા રહે છે. અને મેં પંજાબની જે વાત કરી એ પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવા માટે જતા નથી અને એ 15-20 મિનિટ સુધી ગાડીમાં બેસી રહે છે. આ પણ એક નાટકીય ઢંગ છે, અને એ પછી પાછા વળી જાય છે. અરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો તમને ડર લાગે છે? પંજાબમાં અન્ય પક્ષની સરકાર હોય અને એના મુખ્યમંત્રીને બદનામ કરવાનો હોય ત્યારે એ પણ ખેલ કરાય છે. પાછા કહે છે કે अपने मुख्यमंत्री को धन्यवाद कहना कि मैं बठिंडा तक जिंदा लौट आया हूं. અરે ભાઈ, તમારી ઉપર કોઈએ પથરો પણ નથી માર્યો, કોઈએ છે ને કશું નથી કર્યું, અને છતાં તમે છે ને આખો એક માહોલ એવો ઉભો કરો છો કે તમારી ઉપર હુમલો થવાનો હતો
અને મોદી પર અનેકવાર હુમલાઓના પ્રકરણો જે છે એ પ્રકરણોની ખરેખર તટસ્થ તપાસો થાય તો એમાંથી શું નીકળે એ તો મને લાગે છે કે આવી તપાસ જ્યારે થશે ત્યારે જ આપણને સમજાશે. અને એટલે જ કહું છું કે મોદી સંસદમાંથી નીકળી ગયા. ખરેખર તો મોદીએ સામે ચાલીને જવું જોઈતું હતું. આજે પણ એટલે સંસદના સત્ર, ચોમાસું સત્ર શરૂ થાય એના પહેલા દિવસ પછી બીજા દિવસે એમના સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ એ પત્રકારો સમક્ષ આવે છે અને દર બીજા વાક્યે પ્રાઇમ મિનિસ્ટર બિલીવ્સ, પ્રાઇમ મિનિસ્ટર ડિઝાયર્સ, પ્રાઇમ મિનિસ્ટર આમ ઈચ્છે છે, પ્રાઇમ મિનિસ્ટર આમ કહે છે, પ્રાઇમ મિનિસ્ટર આવું કરવા માંગે છે. પેપર લીકના સંદર્ભમાં જ્યારેથી એમ કે એમને ખબર પડી કે એમણે તરત જ પગલા લેવાના ચાલુ કર્યા. 13 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા, એમને જેલ ભેગા કરવામાં આવ્યા અને ફરીને પરીક્ષા, નીટની પરીક્ષા લેવાની અને સફળ રીતે લેવામાં આવી. એનું પરિણામ પણ જલ્દી બહાર પાડવામાં આવ્યું. અને એમ કરતા કરતા દરેક વાક્ય, બીજા વાક્ય પ્રાઇમ મિનિસ્ટર ડિઝાયર્સ, પ્રાઇમ મિનિસ્ટર આમ માને છે. ભાઈ, પ્રાઇમ મિનિસ્ટર પોતે આવીને શું કામ સંબોધતા નથી? પ્રાઇમ મિનિસ્ટર તો 75 વર્ષ કે 76 વર્ષના યુવાન છે ને. કારણ કે ગઈકાલે એમણે કહ્યું ને, 56 વર્ષના યુવાન રાહુલ ગાંધી વિશે એમણે વ્યંગ કર્યો. પણ રાહુલ ગાંધી સામે લડી શકવાની તો ક્ષમતા નથી. રાહુલ ગાંધીએ એમને ચેલેન્જ કર્યા છે કે ધર્મનું રાજકારણ કરો છો ને, સનાતન ધર્મ વિશે ડિબેટ કરવા માટે જાહેર મંચ ઉપર તમે કહો ત્યારે હું આવવા તૈયાર છું ને તમે તૈયાર થો. મોદીમાં એ હિંમત નથી, મોદીમાં એ તર્ક નથી, મોદીમાં એ ડિબેટ કરવાની ક્ષમતા નથી. મોદીમાં ટેલિપ્રોમ્પ્ટર સિવાય ચૂંટણી સભાઓ પણ સંબોધી શકાય નહીં એવી ક્ષમતા છે, એવી આવડત છે. અને ટ્રમ્પભાઈની પાસે એ ચબરકી લઈને વાત કરે છે ત્યારે પેલા નાવિકોને મારી નાખ્યા એના વિશે સ્ટ્રોંગ વિરોધ પણ કરવાની ક્ષમતા નથી. હવે યુક્રેનના પેલામાંથી નીકળતા જહાજ, માલવાહક જહાજ, એમાં રશિયાએ પણ જે આપણા નાવિકોને માર્યા, જે મોતને ઘાટ ઉતાર્યા એના હુમલાને કારણે, તો હવે રશિયા સામે બોલવાની પણ એમનામાં હિંમત છે કે? મોદીએ બતાવવું પડે. મને લાગે છે કે એટલા માટે જ રેણુકા ચૌધરી યોગ્ય રીતે જ કહી રહ્યા છે કે આ કાયરો છે, એમનામાં ક્ષમતા નથી, એમનામાં હિંમત નથી, એ છે ને બળુકા નથી. એ માત્ર પોલીસની આદર્શમાં, સરકારી તંત્રની આદર્શમાં, ચૂંટણી પંચની આદર્શમાં, એનઆઈએની આદર્શમાં, સીબીઆઈની આદર્શમાં, સિક્યોરિટીની આદર્શમાં એ લોકો રાજાપાટમાં રહે છે. બાકી પ્રજાવત્સલ જો રાજવી હોય, પ્રજાવત્સલ રાજવી હોય તો એને સિક્યોરિટીની જરૂર ન પડે. કે છે કે રાહુલ ગાંધીને માથે તો મોત તોડાય છે. રાહુલ ગાંધીની બેન પ્રિયંકા ગાંધી પણ કહે છે કે મારા ભાઈને મેં કહ્યું કે તું આગ સાથે ખેલી રહ્યો છે, તો પેલો કે વાંધો નહીં, બધું શું કરશે આ લોકો? મને મારી નાખશે ને, હું મરવા તૈયાર છું, પણ લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ એ છે ને ઉઠાવવાનું હું છોડીશ નહીં. આંખમાં આંખ નાખીને એ બોલે છે. એટલે ચૂંટણી જીતે કે ન જીતે, જનનાયક તરીકે એ જાહેર થઈ ચૂકેલા રાહુલ ગાંધીને મોદી, મને લાગે છે કે એ પરાસ્ત કરી શકવાની સ્થિતિમાં નથી. ચૂંટણીઓ કઈ રીતે જીતે છે એ હવે મને લાગે છે કે બધાને સમજાઈ ચૂક્યું છે. પ્રજા સમજી ચૂકી છે કે ચૂંટણીઓ કઈ રીતે જીતાય છે. પણ પ્રજામાં પણ હજુ જે ડર છે કે ક્યાંક આપણે ધંધો કરીએ છીએ અને સીબીઆઈની રેડ આવશે, ઈડીની રેડ આવશે, ઇન્કમટેક્સની રેડ આવશે, આ ડર જે છે, ડરનો માહોલ છે, એમને છે ને જે તંત્ર ઉપર કબજો જમાવી લીધો છે, એ કબજાને કારણે જ એ શાસનમાં છે અત્યારે અને એમનું શાસન વિસ્તરી રહ્યું છે. પરંતુ મને લાગે છે કે
દરેક તાનાશાહનો અંત એ આવવાનો જ હોય છે અને મને લાગે હું બહુ સ્પષ્ટ છું આ બાબતમાં કે આપણે જોયા છે ઇતિહાસના દાખલાઓ. હિટલર જેવો હિટલર પણ એનો અંત આવ્યો હતો. કોઈ તાનાશાહ એ દીર્ઘજીવી કે અનંતજીવી થઈ શકે નહીં. માત્ર પ્રજાએ જાગવાની જરૂર છે અને પ્રજા જાગશે ત્યારે આ લોકો ભાગશે. હવે તો મેં કહ્યું એ રીતે જ રેણુકા ચૌધરીએ જે કહ્યું કે આ કાયરો છે, આ રાક્ષસો છે, એ એને મિનિસ્ટરની સામે કહ્યું. મિનિસ્ટરમાં તાકાત નથી કે એનો જવાબ આપી શકે. મિનિસ્ટરનું રાજીનામું તો બાજુએ રહ્યું. પ્રાઇમ મિનિસ્ટર પોતે જ આની વાત કરવા માટે આવવાને બદલે એ પોતાના મંત્રીઓને મોકલે છે અને બીજા બધા ખેલ કરે છે. પણ હવે એમના ખેલ ઉઘાડ પડી ગયા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.